अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। दर्शन ની વ્યાખ્યા તમને એક એક્ઝામ્પલ આપીને આપું, સ્થૂળ એક્ઝામ્પલ, એટલે તમને સમજાય દર્શન એટલે શું। આ જગત લો ઓફ નેચર થી ચાલે છે અને લો ઓફ નેચર થી ચાલવા છતાં આપણને લો ઓફ નેચર નું ખ્યાલ ન હોવું એનું નામ મિથ્યા દર્શન અને એનો અનુભવ થાય તે મિથ્યા જ્ઞાન બરાબર। અને એનાથી આ સંસાર દરેકનો વ્યક્તિગત ઉભો છે। હવે લો ઓફ નેચર જેટલું સમજાય એટલે પહેલું દર્શન ચોક શુદ્ધ થાય, પછી ઉપયોગ થાય એટલે જ્ઞાન શુદ્ધ થાય, એટલે કર્ટેન શું થાય? હટી જાય। સંજોગો ના બદલાય, ખ્યાલ આવી ગયો, પણ કર્ટેન શું થઈ જાય? હટી જાય। એવી રીતે જેટલા કર્ટેન હોય મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન ના, એ બધા હટે ત્યારે છેલ્લે કેવળ જ્ઞાનનું બીજ પડે। કેવળ જ્ઞાન ના થાય, એનું બીજ પડે। કેવળ જ્ઞાન તો લાસ્ટ બર્થમાં થાય, બીજનું ફળ આવે। પણ દાખલો આપું, કેવળ દર્શન કોને કહેવાય? દાખલા તરીકે તમારે કોઈની સાથે 60 વર્ષના સંબંધો છે, બાળપણથી તમે સાથે રહેલા છો, સંજોગોને આધીને ઇન્ડિયામાં રહે છે, તમે અમેરિકામાં રહો છો, પણ દર 2 વર્ષે 3 વર્ષે ઇન્ડિયામાં જાઓ, વળી પાછા મળો છો। એવા 3-4 મિત્રો બેનપણીઓ તમે ત્યાં આગળ એકબીજાને ઓળખો છો। પણ એક બેનપણી એવી છે કે એકવાર અમેરિકા ગઈ, પછી 50 વર્ષથી પાછી જ નથી આવી। હવે તમે 2 બેનપણીઓ પેલી ત્રીજી વ્યક્તિ માટે પૂછો છો કે પેલી બેનપણી અમેરિકામાં શું કરે છે, એટલે તમે એનો 50 અને વત્તા 10 વર્ષ સાથે રહ્યા હતા ઇન્ડિયામાં, 60 વર્ષનો રેકોર્ડ તમારી પાસે છે, તમારી પાસે। પેલી બેન પૂછે કે પેલી બેનપણી આપણી અમેરિકામાં શું કરે છે, 50 વર્ષથી મેં એને જોઈ નથી, તો એ જેવું નામ બોલે એટલે તમારી પાસે 50 વત્તા 10 60 વર્ષનો રેકોર્ડ તમારી દ્રષ્ટિમાં આવી જાય કે નહીં? ફોટોગ્રાફી હાજર થઈ જાય। ઓકે, હવે તમને એને પૂછે કે અત્યારે એની કેટલી ઉંમર થઈ, તો જવાબ આપી શકો કે નહીં? બરાબર, આશરે બરાબર છે। ભાઈ તમને એમ કે એને કોની સાથે લગ્ન કર્યા, તો તમારે વ્યવહાર હોય ફોનનો કે મળવાનો, તો ખ્યાલ આવે કે નહીં? એને કેટલા છોકરા છે, જવાબ આપી શકો કે નહીં? એ ક્યાં જોબ કરે છે, જવાબ આપી શકો કે નહીં? આ બધા જવાબ એટલા માટે આપી શકો છો કે તમને એ વ્યક્તિનું દર્શન છે। એટલે ફોટા એવા પડી ગયા હોય સૂક્ષ્મમાં, એટલે આ સ્થૂળ આપ્યું મેં। જેમ એક વ્યક્તિનું સંપૂર્ણ દર્શન આપણને થઈ જાય તો એ વ્યક્તિના ગમે એટલા પ્રશ્ન પૂછો તો તમે જવાબ આપી શકે, અને ના પૂછો તો ના આપો, પણ તમને દર્શનમાં છે। એવી રીતે આ અમારું દર્શન છે ને, એ સૈદ્ધાંતિક રીતે સંપૂર્ણ હોય। કેવું હોય? તમે પ્રશ્ન ના પૂછો તો એ દર્શન હોય, પૂછો તો એ દર્શન હોય। દર્શનમાં બધા જવાબ છે, પણ તમે જેટલા પૂછો એટલે જવાબ હું આપું, પણ જેટલા જવાબ આપું છું એટલું દર્શન નથી। સમજાય છે? એમ જ્ઞાનીને ગમે તે પ્રશ્ન પૂછો, એને આમ ના કરવું પડે, કારણ કે મનથી જવાબ આપતો જ નથી ને, વિચારીને જવાબ આપતો, જોઈને જવાબ આપે છે, એટલે એને દર્શનમાં જુએ છે। શેમાં જુએ છે? દર્શનમાં। આ દર્શન જેટલું જેટલું અનુભવથી એનું ગાઢ થતું જાય એટલે કેવળ દર્શન તરફ થતું જાય, સંપૂર્ણ ગાઢ થઈ જાય એટલે પુરુષાર્થ કરનારો અને પ્રકૃતિ બંને સંપૂર્ણ છૂટી પડી જાય। શું પડી જાય? આત્મા તો છૂટો છે જ, પુરુષાર્થ કરનારો અને પ્રકૃતિ છૂટી પડી જાય। અને પ્રકૃતિમાં 6 ભાગ આવે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, સ્પીચ અને એક્શન। આ 6 વસ્તુ છૂટી દેખાય જ્યારે હાઈ લેવલનું દર્શન થાય ત્યારે, અને છૂટી દેખાય માટે કોઈ જગ્યાએ ભળે નહીં, અને ભળે નહીં માટે નવું સર્જન ના થાય, અને જે જૂનું ભરીને લાયા છે એ ઓટોમેટિક વિસર્જન થાય। સમજાય છે? હવે જે નવું ભરે એ કેવું ભરે? મોક્ષ માર્ગને લાયક અને સહાયક
આજે ઉકલે છે તેવું નહીં, નહીં, કારણ કે એનાથી કેવો છે, ભિન્ન છે. છૂટો છે. હવે મારી ડિઝાઇન શું છે કે મારે મોક્ષે જવું છે, કે મારું બીજ કયું હશે, મોક્ષ માર્ગને લાયક અને સહાય. સમજાય છે. એટલે પુરુષાર્થ વાળો ભાગ જુદો, પરિણામ વાળો ભાગ જુદો. પરિણામ વાળો ભાગ પરિણામ રૂપે એટલા માટે દેખાય છે કારણ કે દર્શનને આધારે એક પણ વ્યક્તિ કરતા દેખાતી નથી અને એક પણ વ્યક્તિ માલિકી ભાવે દેખાતી નથી. વ્યક્તિ, વસ્તુ, અવસ્થા, સંજોગોમાં કરતાપણું અને માલિકીપણું ખલાસ થઈ જાય જ્યારે દર્શન થાય સાચું ત્યારે. સમજાય છે. એટલે માલિકીને ઓનરશિપ ના રહે તો એટેચમેન્ટ ના રહે, અને એટેચમેન્ટ ના રહે તો એનાથી એના આધારે કોઈ નવું ક્રિએશન થાય નહીં. પણ તમારું જે ધ્યેય છે એને અનુરૂપ તમે બીજ કે ભાવ કરી શકો, એ સ્વતંત્ર છો. એને આ પરિણામ વાળા ભાગ સાથે લેવા દેવા નથી. એટલે દર્શન આને કહેવાય.